જય રોમાપી બાપા, જે તમારી માનતા મને એનું કોમ સફળ થાય છે, એના લીધે દર બીજી મેળો ભરાય છે। દલાભાઈની યાદીમાં આ કોમ થઈ ગયું છે। कुल देवता भी है हमारे रामापीर, तो उस वजह से वो बीज तो बनाते ही बनाते हैं। મિત્રો, આજે આવ્યો છું મારા ગામની નજીક રામદેવપીરનું મંદિર છે, પારપડા ગામ આવ્યો છું। તો આજે આપણે જઈશું પારપડા ગામ મંદિરમાં, બીજ છે, રામદેવપીરનો મેળો છે। તો અંદર જઈશું, બાબાના દર્શન કરીશું, મંદિરનો ઇતિહાસ જાણીશું, લોકોને મળીશું અને મજા કરીશું। તો જોડાયેલા રહો મારી સાથે ભાટિયાના ભડાકામાં। प्रसादी रहता है। વિષય હોય ત્યાં પુરાવાની જરૂર નથી પડતી। આવો જ કંઈક ચમત્કાર છે પારપડા ગામે આવેલ બાબા રામદેવપીરના મંદિરે। દર બીજે અહીંયા મેળો ભરાય છે। તો શું ઇતિહાસ છે આ રામદેવપીરના મંદિરનો એ જાણીશું। ગામના સરપંચ, યુવા સરપંચ રમેશભાઈ અમારી સાથે છે। રમેશભાઈ, દર બીજે અહીંયા મેળો ભરાય છે, આનું કારણ શું અને આ બાબા રામદેવપીરના મંદિરનો ઇતિહાસ શું છે? 2012ની સાલમાં જ્યારે અહીંથી જે પગયાત્રાળુ જે રણુજા રામાપીર જાય છે રાજસ્થાનની અંદર, એમના માટે પારપડાના દરેક સમાજના ગામ લોકો દ્વારા એક વિચાર કરવામાં આવ્યો અને એના પછી અહીંયા અમે ભાડેથી જગ્યા લઈ અને ત્યાં એક સેવા કેમ્પ ચાલુ કરવામાં આવ્યો 2012ની અંદર। અને તેના પછી તો ગણો ને કે 2017 સુધી રામાપીરના જે ભક્તો જતા હતા એમના માટે અમે અહીંયા સેવા યજ્ઞ ચાલુ કરવામાં આવ્યો અને એના પછી અમારા ગામના માજીશ્રી ગંગાબેન નાથુભાઈ તરિયા દ્વારા અહીં રામાપીરનું ભવ્ય મંદિર બનાવવા માટે અને સેવા કેમ્પ ચાલુ કરવા માટે એમને આશરે 75,000 કરતાં પણ વધારે જગ્યા એમને અહીંયા મંદિર બનાવવા માટે અને સેવા યજ્ઞ ચાલુ કરવા માટે એક જગ્યા આપી। 2019માં એક રામાપીરનું અહીંયા ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું। એના પછી આજુબાજુના આશરે 50 કરતાં વધુ ગામોના લોકો દર બીજના દિવસે રામાપીરના અહીંયા દર્શનાર્થે આવે છે। બાબો એમની દરેક ભક્તોની મનોકામના પૂરી કરે છે, પોતાના દરેક દુઃખોને બાબાને જે વેદનાઓ જે જણાવે છે એને બાબા એમની દરેકના દુઃખો દૂર કરે છે અને પ્રસાદની અંદર નેજુ અથવા પેડા, સુખડી જેવા અનેક પ્રકારના પ્રસાદો બાપાને ધરે છે। હું પણ અહીંયા આવું છું, દર બીજે અહીંયા આવું છું, તો અહીંયા દૂધનો એક પ્રસાદ હોય છે, તો એ કઈ રીતે હોય છે? ગામના લોકો, અમારા ગામના લોકો અને આજુબાજુના જે ગામડાઓના લોકો છે તે બાબાને માનતા રૂપે જે દૂધનો પ્રસાદ ચડાવે છે। આશરે 700 થી 800 લીટર દૂધ અહીંયા આવે છે અને એનો અમારા ગામ લોકો દ્વારા વ્યવસ્થાપન કરી અને ખીરનો પ્રસાદ બનાવવામાં આવે છે અને જે ઉપવાસ કરે છે જે લોકો એમને અમે દૂધનો પ્રસાદમાંથી ખીરનો પ્રસાદ બનાવી અને દરેક ભક્તોને આપીએ છીએ। તો આપણે જોયું કે અહીંયા દર બીજે ભવ્ય મેળો લાગે છે। આ તો સાંજનો સમય છે, કદાચ સવારના સમય હું અહીંયા આવ્યો હતો, કદાચ પગ મૂકવાની પણ જગ્યા તમને ના મળત અને ભાદરવી બીજે તો સૌથી મોટો મેળો ભરાય છે। એટલે તમે પણ એકવાર ચોક્કસથી પાલનપુર તાલુકાના પારપડા ગામે બાબા રામદેવપીરના દર્શન કરવા ચોક્કસથી આવજો। बीज को आते हैं करीब करीब, मनोकामना तो रहती है, अपने परिवार के लिए ही आते हैं। सब परिवार में खुश रहे, सबका अच्छा रहे, स्वास्थ्य वगैरह सब कुछ। और कुल देवता भी है हमारे रामापीर, तो उस वजह से वो बीज तो बनाते ही बनाते हैं। कहाँ से आते हैं? हम सुकून 1 to 1 से। આખા સિંગોડા બંધ ફોટો લઈ લો, અમે જેટલા બેઠા એટલો ઓનલાઈન ઉપર બી લીધો, ફેસબુક ઉપર ફરતા થઈ જાઓ।